કીધું હોય કે આજ ખાવા આવશો કે આજે નહીં ખાવા આવું તો એ પ્રમાણે બપોરે રાત લઈને બેરસ નથી ને એટલે પછી બીજામાંથી ફોન ન કરે એટલે અત્યારે પૂછું છું બપોરનું હજી તો હવાર થયું છે એ પ્રમાણે હું બનાવું બપોરે પછી વળી પાછું હાથે ખાવું એ નહીં ટાઢું બપોરે બનાવેલું નાસ્તો કરી લઈએ બનાવી લઉં માતાજી બપોરનો 1:15 થઈ ગયો છે આજે છે ને રીંગણા ભરીને બનાવવાના છે એટલે 2 મરચાં ભરી નાખ્યા 2 બટેકા ભરી નાખ્યા અને રીંગણા ભરી લીધા છે કુકર મૂકી દીધું છે એમાં તેલ નાખી દીધું છે લોટ બાંધવાનો છે હજી લોટ બહાર કાઢી લીધો છે ફટોફટ છે ને રીંગણા બટેકાનું શાક વઘારી નાખું આજ ભરીને બનાવવાના છે રાજેશ છે ને જમવા હમણાં આવશે 1:15 તો થઈ ગયો છે ફટોફટ હવે બનાવી લઉં ને બટેકા છે ને આજે ખાલી ધોયા છે છોયલા નથી છાલવાળા રાખ્યા છે હાલો ફટોફટ હવે બનાવી લો હમણાં રાજેશ આવી જાય 2 મરચાઈ ભરી લીધા છે હવે છે ને તેલ થઈ ગયું છે એમાં રાઈ નાખી ને વઘારી નાખ 4:30 થયા ને બેડ ઉપર કેટલો તડકો આવે છે મારે છે ને તપાવી ને ગાડલું ને તો હું છે ને બારી બધી ખોલી નાખું એટલે એકદમ છે ને બેડ તપી જાય બારે કાઢવો નહીં એવડું મોટું બારે નીકળે નહીં બારી ખોલી નાખું ને તો એકદમનું તપી જાય અને જો હવે છે ને વાસણ સવારે કર્યા હતા ને બધા વાસણ અત્યારે ચડાવી દઉં ઇન્ડોરામાં બધા સાફ કરીને રાખ્યા હતા આ ન જોતા હોય ને એ બધા જો આ ડબ્બામાં રાખી દઉં પછી જે જોતા હોય ને તે કાઢ લો ઓલા બધા યારે ચીકણા થાય આ ડબ્બામાં ભરીને રાખી દીધા છે આવા તો મેં કેટલાય ડબ્બા ને ઉપર ટબ ને બધું ભર્યું છે ઝીણા ઝીણા બધા ભરીને રાખી દીધા છે આજે આ બધા ઘસ્યા હવે આ ડબ્બો ઘસ્યો એ ડબ્બાની અંદર પાછા રાખી દઉં થોડા કરતી કાયમ એક બબે ઘસી નાખું અને જો બાજુમાં કામ હાલે છે ને તેને મશીનનો અવાજ આવે છે અને હવે જો હવે પોતા મારી સાંજના આજ બધું ઝીણું મોટું સાફ જો આજ પોતા નથી માર્યા તો કઈ લાદી લાગે છે કાયમ મારવા પડે એક દી ન મારીએ ને તો આમ જો બધા ઝીણી રજ હોય જાણે હવે છે ને આ બધા ડબ્બામાં ભરી ઠામ ને બધું રાખી દઉં પછી કચરા વાળીને પોતા કરી નાખું તો 5 વાગી જાય બધા વાસણ છે ને ડબ્બામાં ભરીને રાખી દીધા છે જો આ 4 ડબ્બા છે ને એ ઘસાઈ ગયા છે આ બાજુના 4 છે ને એ ઘસાઈ ગયા છે ને એમાં 1 બાકી છે આ બાજુમાં 1 ડબ્બો હવે એમાં લોટ છે એ ખાલી થઈ જાય ને પછી ઘસી નાખી છે ને આ ઉપરના બધા ઘસાઈ ગયા છે ઉપરના બધા ઘસાઈ ગોઠવી નાખ્યા પછી નીચેના બધા ગોઠવાઈ ગયા છે હવે 1 જ ડબ્બો બાકી છે હવે વાસણ કરી લઉં રાજેશ જમવા આવ્યા હતા ને તો પછી એમની બધી જમવા આવ્યો ને 2:30 વાગે ગયા પછી હું હોઈ ગઈ થોડીક વાર પછી ઉઠીને ઓલા વાસણને ચડાવ્યા નહીં કર્યું હવે જો વાસણ ઘસી નાખું આજે બનાવ્યું હતું રીંગણા બટેકાનું શાક ભરીને હવે આ વાસણ ઘસી નાખું પછી હંજવારી વારી નિરાતે પોતા મારું જો ઘસાઈ ગયા કેવા ચાંદી જેવા લાગે અત્યારે ચાંદીનો ભાવ વધારે છે ને ચાંદી જેવા કરી નાખ્યા ઘસી મારા આવું હતા ને એમ કહેતા કે જાજા ન ઘસાય એ કહે કે ડબ્બા એ કે પાતળા થઈ જાય એ કે ઘસી એટલે કેવા સરસ લાગે ચાંદી જેવા થઈ જાય આ એક જ આ બાજુનો ડબ્બો છે ને આ 1 ડબ્બો જ બાકી છે હવે આ 1 જ ડબ્બો બાકી છે હવે એ ઘસી નાખીશ બાકી બધા ઘસાઈ ગયા નીચેને ખાને સાફ કરી નાખી ખાંડના ડબ્બા ભરેલા છે હવે એ રાજેશ આવશે ને તો એ ઓલા ખાંડામાં રાખશે એ હું પછી ઉપાડતી નથી એ ઉપાડશે ને પછી અહીંયા રાખી દે પછી એ ખાનું હવે સાફ કરવાનું છે આમ તો કરી લીધું ખાલી 2-3 ડબ્બા છે ને એ ઉપાડવાના છે હવે છે ને બધું કામ બામ કરી લેજે મશીનનો અવાજ આવે છે ભાગે કામ હાલે છે ને એટલે બહાર દેખાય નહીં અંદરથી છે ને એટલે બહાર બહુ એનો અવાજ આવે છે એટલે હવે છે ને વાસણ ઘસી લઉં પછી હંજવારી પોતા કરી અને નિરાતે પછી કંઈ કામ હશે ને એ કરી તો પાછો ઈંડોરો હમણાં સાફ કર્યો હતો ને તો પાછો જો એવો રજ થઈ ગયો છે ઉપર તો આમ નથી દેખાતો ને ઉપર બહુ રજ થઈ જાય છે હવે છે ને વળી પાછું 2-3 દિવસ વળી પાછો એમાં હાથ ફેરવો પડશે ફ્રીજમાં એવી રીતના થાય અને આમાં એવી રીતના થાય ઇન્ડોરમાં ટીવીમાં મારે કાંઈ બધામાં છે ને હું બધે હાથ ફેરવતી જ હોઉં પણ હમણાં મજા નથી ને એટલે 2-3 દિવસે કાંઈ કર્યું નથી ને એટલે મને ખુદને નથી ગમતું રાજેશ તો ના પાડી દે કાંઈ કરતી નહીં તો એમને ધાન લે અત્યારે કરી નાખું તો એ અમારે ડબ્બાનું જઈશો તમે એ ના પાડી દઈશ તોય હું તો એક બધા એકાર નથી કરતી નકર હું બધા એકારે જ કરતી હતી એટલે તમને નોખા કરું છું ને એટલે એવી રીતના બતાવું છું લગત બધું એકારે જ કરી લઉં હમણાં મજા નથી રહેતી ને એટલે થોડું કરું છું કેમ કે ડબ્બા બહુ ચીકણા થઈ જાય છે પછી મારે ઉદયમાં ઘસું બહુ મારી મમ્મીએ ના પાડે કે તારે અહીંયા હું બગડી જાય છે પણ મને ગમે નહીં તો હું ઘસી જ નાખું
એવાનો અવાજ આવે છે બહુ જ. જો સાંજની રસોઈ બની ગઈ છે. રસોઈમાં જો ખીચડી બનાવી છે, રોટલી છે બપોરની, મરચાં ટમાટાનું સંભાળું છે, આખી ખાધી છે, રમકડા તૈયાર છે ને અડદિયા બનાવ્યા છે લસકો. મગની ખીચડી બનાવી, સંભાળું રોટલી બપોરની છે તેને જ બનાવી. ત્યાં તીખા બી કાઢ્યા છે. હાલો જમવા, સાંજના હાલો જમવા. અડદિયા ભાવતા હોય ગરમા ગરમ